નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. માય સેલ્ફ રાજેશ પ્રેફર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ JEE નીટ સેન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એમના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ મીન્સ કે GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બનિક સંયોજનોનું IUPAC નામકરણ કઈ રીતે થઈ શકે તેના નિયમોની ચર્ચા કરી રહ્યા છીએ અને સાથે કેટલાક ઉદાહરણો પણ જોતા જઈએ છીએ. તો એ કાર્બનિક સંયોજનોના IUPAC નામકરણના આપણે નિયમો જોયા. ઇન શોર્ટ મિત્રો, કે સૌ પ્રથમ કાર્બનની દીર્ઘતમ શૃંખલા નક્કી કરો. જે પણ વિસ્થાપિત અથવા ક્રિયાશીલ સમૂહ છે તેનો ક્રમ લઘુતા એટલે કે નાનામાં નાનો ક્રમ આવે તેવી રીતે કોઈ ડાબા અથવા તો જમણા છેડેથી ક્રમાંક આપો. એક કરતાં વધુ વિસ્થાપિત સમૂહ હોય મિત્રો તો એમનો જે લઘુતા ક્રમાંક છે તે નાના આવે એવી રીતે ક્રમ આપો. જો સમાન છેડેથી બે જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ અથવા વિસ્થાપિત સમૂહ આવેલ હોય મિત્રો તો તેમાં જે અંગ્રેજી વર્ણાનુક્રમ પહેલાં આવે છે તેને પ્રથમ અગ્રતા ક્રમ આપો. ત્યારબાદ જોયું આપણે કે જો સમાન પ્રકારના જો કોઈ વિસ્થાપિત સમૂહ 2, 3, 4, 5 વખત આવે તો અનુક્રમે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા વગેરે પૂર્વકનો ઉપયોગ કરો. જે આપણી મુખ્ય શાખા નક્કી થાય છે તેની સાથે જોડાયેલી વિસ્થાપિત શાખામાં મિત્રો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ, નિયોપેન્ટાઇલ વગેરે શાખાઓ હોઈ શકે. જો આ શાખાઓ કરતાં મોટી શાખાઓ હોય તો એને આપણે ઉપશાખા તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ જે નામકરણ કરીએ છીએ તેમાં ઓલો ડાય, ટ્રાય, ટેટ્રા વગેરે અને સેકન્ડરીનો S અને ટર્શરીનો T અંગ્રેજી વર્ણાનુક્રમમાં ધ્યાનમાં લેવાનો આવતો નથી. જ્યારે નિયોનો N અને આઈસોનો I એનો એક ભાગ જ હોય એને અંગ્રેજી વર્ણાનુક્રમમાં ધ્યાનમાં લેવું. આ ઉપરાંત આપણે જોયું કે જો કોઈ એક જ ક્રિયાશીલ સમૂહની જગ્યાએ એક કરતાં વધુ હવે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કે જેની ક્રિયાશીલતા વધારે છે તેને અગ્રિમતા ક્રમ આપી એટલે કે એનો નાનામાં નાનો ક્રમ આવે તે રીતે ક્રમ આપી અને કાર્બનની લાંબી શાખા થાય ત્યારે બાકીના ક્રિયાશીલ સમૂહને વિસ્થાપિત સમૂહ ગણી તેનું પૂર્વક તરીકે નામ લખવું. તો એ વિસ્થાપિત સમૂહના નામ કઈ રીતે હોય એની આપણે મિત્રો ચર્ચા કરી. તો હવે આપણે એથી આગળ આજે જઈએ મિત્રો કે આપણી પાસે હવે જો ક્રિયાશીલ સમૂહો હોય તે એક કરતાં વધુ વખત હોય તો એનું નામકરણ અને સાથે દ્વિબંધ કે ત્રિબંધ એક કરતાં વધુ હોય તો કેવી રીતે નામકરણ થાય તેની આપણે ચર્ચા કરવી છે. તો મિત્રો દ્વિબંધ કે ત્રિબંધ એક કરતાં વધુ વખત હોય તો આપણે એના નામકરણમાં જે આપણે કાર્બનનું નામ લખીએ છીએ, જેમ કે હું તમને કહું 4 કાર્બન અને 1 દ્વિબંધ હોય તો તમે એવું નામકરણ કરી શકો બ્યુટ 1 ઇન. એમાં જે ઓલા 4 કાર્બનની સંખ્યામાં તમે નામ લખ્યું બ્યુટ, પણ હવે 4 કાર્બનની જ સંખ્યા છે પરંતુ તેમાં દ્વિબંધ એક કરતાં વધુ વખત આવેલ છે. તો એમાં તમારી પાસે જે કાર્બનની સંખ્યા છે મિત્રો 4 એને તમારે સ્વર આ લાગુ પાડવો પડે એટલે કે બ્યુટ પ્લસ આ એટલે થશે બ્યુટા. મીન્સ કે જો આપેલ સંયોજનમાં મિત્રો નવો નિયમ, જો આપેલ સંયોજનમાં દ્વિબંધ અથવા ત્રિબંધ એક કરતાં વધુ વખત આવેલા હોય તો કાર્બનની સંખ્યાને મિત્રો તમારે સ્વર આ લાગુ પાડવું પડે. તો એમાં 3 કાર્બન હોય તો પ્રોપ વત્તા આ એટલે પ્રોપા, બ્યુટા, પેન્ટા, હેક્સા, હેપ્ટા, ઓક્ટા, નોના, ડેકા, અનડેકા, ડોડેકા કાર્બનનું નામ લખવાનું. પછી જો 2 વખત હોય તો 2 વખત કોઈ લઘુતા ક્રમાંક આવશે દ્વિબંધ અથવા ત્રિબંધનું અને અંતે 2 વખત હોય તો ડાય વત્તા ઇન તો ડાઇન, ટ્રાય વત્તા ઇન તો ટ્રાઇન, ટેટ્રા વત્તા ઇન તો ટેટ્રાઇન વગેરે અંતે તમારે પ્રત્યય જોડવાનો થાય. તો લઈએ મિત્રો આપણી પાસે જે નિયમ છે તે મુજબ કે જો 2 દ્વિબંધ તો ડાય વત્તા ઇન એટલે ડાઇન, 2 ત્રિબંધ તો ડાય વત્તા આઇન એટલે ડાયાઇન. તો એવી જ રીતે મિત્રો 2 OH સમૂહ આવેલા હોય
તો એને ડાય વત્તા ઓલ તો ડાયોલ. 2 CHO સમૂહ હોય તો ડાય વત્તા આલ એટલે કે ડાયાલ. 2 CO કીટો સમૂહ આવેલ હોય તો ડાય વત્તા ઓન એટલે કે ડાયોલ. એવી જ રીતે 2 મિત્રો કાર્બોક્સિલિક એસિડ આવેલા હોય C ડબલ બોન્ડ OH તો ડાય વત્તા ઓઇક એસિડ તો ડાયોઇક એસિડ. એવી જ રીતે 2 CONH2 એમાઇડ આવેલા હોય તો એને ડાય વત્તા એમાઇડ તો ડાયમાઇડ આપણે અંતે લખવું પડે. અને આપણે જોયું તે મુજબ કે 2 કે તેના કરતાં વધુ દ્વિબંધ કે ત્રિબંધ હોય તો કાર્બનની સંખ્યાને સ્વર આ જોડવું. જેમ કે 3 કાર્બન તો પ્રોપા, 4 કાર્બન તો બ્યુટા, 5 કાર્બન તો પેન્ટા, 6 કાર્બન તો હેક્સા. તો લો મિત્રો અહીં ઉદાહરણ એક લઈએ આપણે. તમને હું સૌ પ્રથમ એક વસ્તુ આપું, CH3 CH ડબલ બોન્ડ CH2. ચાલો આઈપીસી નામકરણ કરવું છે તો કે મિત્રો 3 કાર્બન છે, 1 2 3, એક જ દ્વિબંધ છે. દ્વિબંધનો ક્રમ આ છેડેથી નાનો આવશે 1 2 3. તો નામકરણમાં તમે શું લખશો? 3 કાર્બનની સંખ્યા પ્રોપ, છેલ્લો અક્ષર થોડો કરીએ, સાદી ભાષામાં સ્વર કાઢેલ હોય તે રીતે પ્રોપ ડેશ કરી અને જ્યાં દ્વિબંધ છે તે 1 ઇન. પણ પ્રોપિનમાં અહીંયા પ્રોપ વત્તા દ્વિબંધ આ છેડે હોય તો પણ 1 જ આવે, એટલે આપણે 1 લખ્યા વગર પણ લખીએ છીએ પ્રોપ વત્તા ઇન એટલે પ્રોપિન. અને અહીં આપણે જે વાત કરી કે આ જે સ્વર કાઢી અને ખોડો અક્ષર કરવો એની જગ્યાએ હવે જો આપણી પાસે કોઈ સંયોજન છે, જો મિત્રો આપેલ સંયોજનમાં એક કરતાં વધુ વખત દ્વિબંધ છે, 2 વખત દ્વિબંધ છે, બંને છેડેથી ક્રમ આપો, સમાન ક્રમ જ આવશે 1 2 3. આપેલ સંયોજનમાં એક કરતાં વધુ એટલે કે 2 દ્વિબંધ છે તો જે કાર્બનની સંખ્યા 3 છે મિત્રો એને સીધે સીધો પ્રોપ વત્તા આ સ્વર લાગુ પડે એટલે પ્રોપા. પ્રોપની જગ્યાએ પ્રોપા. હવે જે દ્વિબંધ કયા કયા કાર્બન પર છે તો કે 1 વખત 1 1 વખત 2 તો પ્રોપા 1 2 2 વખત છે ઇન માટે ડાય વત્તા ઇન એટલે શું કહેશું મિત્રો? ડાય. તો આ ભાઈને કહેવાય પ્રોપા. પ્રોપા 1 2 ડાય. ઘણી વખત આવું પણ લખેલું હોય 1 2 પ્રોપા ડાઇન. બંને એક જ છે પરંતુ હાલ આયુપીએસસી નામકરણ આ રીતે થાય છે મિત્રો. તો આ રીતે 2 3 4 જેટલા પણ દ્વિબંધ કે ત્રિબંધ આવે ત્યારે આપણા કાર્બનની સંખ્યાને સ્વર લાગુ પાડી અને ત્યારબાદ 2 વખત હોય તો 2 લઘુતા ક્રમાંક, 3 વખત હોય તો 3 અને અંતે ડાય વત્તા ઇન, ટ્રાય વત્તા ઇન, ટેટ્રા વત્તા ઇન વગેરે રીતે નામકરણ થશે મિત્રો. તો લઈએ આપણે એમના પછીના કેટલાક ઉદાહરણ. ચાલો જોઈએ. તો CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2. ચાલો મિત્રો આપેલ સંયોજનમાં તો કે એક કરતાં વધુ વખત દ્વિબંધ છે. દ્વિબંધના ક્રમની વાત કરીએ તો આ છેડેથી ચાલીએ તો આ 1 પર જ આવી જશે. તો 1 2 3 4 અને 5 તો 1 અને 3 ઉપર આવે. અહીંથી કોઈ ચાલે તો 1 ને 2 3 4 તો 2 અને 4 આવે, તેના કરતાં 1 3 નાના જ કહેવાય, ખ્યાલ છે. તો મિત્રો નામ થશે કુલ કેટલા કાર્બન થયા? 5 કાર્બન એટલે પેન્ટ વત્તા આ એટલે પેન્ટા. કયા કયા નંબરના કાર્બન ઉપર મિત્રો? 1 અને 3 પેન્ટા 1 3 ડાઇન. પડે છે ટપો કોઈ મિત્રો? તો કાર્બનની પછી હવે સંખ્યા ગમે તેટલી હોય મિત્રો એની હારે કોઈ લેવા દેવા નથી. ચાલો જોઈએ મિત્રો. આપેલ સંયોજનમાં ફરી પાછા 2 દ્વિબંધ છે. બંને દ્વિબંધનો ક્રમ ગમે તે છેડેથી નક્કી કરીએ સમાન જ આવે. 1 ને 2 3 4 2 4 ઉપર આવશે. આમથી ચાલીએ તો પણ 1 આ 2 ઉપર, આ 3 અને 4 ઉપર, માટે ગમે ત્યાંથી ક્રમ આપી શકાશે. નહીં તો લઘુતા ક્રમાંક વિચારવો પડે. આપણને ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ 2 ઉપર અને સાથે 4 ઉપર 6 કાર્બનની સંખ્યા એટલે લખી નાખશો મિત્રો હેક્સ વત્તા આ એટલે હેક્ઝા. હેક્ઝા 2 4 ડાય વત્તા ઇન એટલે ડાઇન.
તો એવી જ રીતે મિત્રો, એવી જ રીતે CH3C ટ્રિપલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH આપેલ સંયોજનમાં 2 વખત ત્રિબંધ છે મિત્રો. ત્રિબંધના લઘુતા ક્રમાંકની વાત કરીએ તો આ જમણી બાજુના છેડેથી ડાબી બાજુ તરફ ચાલીએ તે મુજબ જ આવશે. કુલ કાર્બનની સંખ્યા 5 એટલે પેન્ટા સાથે 1 અને 4 ઉપર 1 અને 3 ઉપર મિત્રો, તો 1 3 ડાય વત્તા આઇન, તો ડાયાઇન એટલે કે ડાયાઇન, ગાંડા આવ ડાય વત્તા આઇન, ડાયાઇન. ડાયાઇન એટલે ડાય વત્તા આઇન. આઇન એટલે ટ્રિપલ બોન્ડ 2 વખત. એમ કયા સ્થાન ઉપર? તો કે 1 3 ઉપર. કુલ કેટલા કાર્બન? તો કે પેન્ટા મીન્સ કે 5. પેલા 5 કાર્બન છે એના 1 અને 3 ઉપર કોઈ છેડેથી 1 અને 3 ઉપર ટ્રિપલ બોન્ડ લખી નાખો. પછી કાર્બનની સાથે હાઇડ્રોજનને પૂરી અને કાર્બનની 4 સંયોજકતા પૂરી કરી દો એટલે નામકરણ થઈ જાય. તો તમને હવે આવા જે ભાઈ છે એના નામકરણ આવડી શકે. તો સાથે લઈએ હવે આપણે, આપણી પાસે ભાઈઓ આવું કોઈ નામ હોય CH3 CH2OH, અથવા હજી આપણે તમને સમજાવશે એના માટે એક ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2OH. તો ચાલો આપેલ ભાઈમાં મિત્રો એક જ ક્રિયાશીલ સમૂહ OH આવેલો છે એટલે કે આલ્કોહોલ છે. તો આ OH નો ક્રમ નાનો આવે તે રીતે નામકરણ કરીએ તો આ ભાઈનું નામકરણ કરશું મિત્રો. 3 કાર્બન છે એટલે તમે લખશો પ્રોપેન. આ દ્વિબંધ કે ત્રિબંધમાં ફક્ત કાર્બનની સંખ્યા લખો છો મિત્રો, એને સ્વર આ લાગુ પડ્યો. જો આપણી પાસે આવો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય અને આપણે આલ્કેનનું નામ લખતા હોય તો પ્રોપેનો, તો ન છેલ્લો સ્વર અ કાઢીને ખોડો લખતા, પછી આપણે લખતા પ્રોપેન 1 ઓલ. આ તમે જાણો છો. પણ હવે આપણી પાસે આપેલ સંયોજનમાં જો CH2OH હોય મિત્રો, તો આપેલ સંયોજનમાં 2 વખત ક્રિયાશીલ સમૂહ સમાન પ્રકારનો OH હોય તો ડાય વત્તા OH એટલે ઓલ ડાયોલ થાય. ક્રમાંક આપીએ ગમે તે બાજુથી ક્રમ આપો 1 2. તો હવે અહીં જે 2 કાર્બન છે મિત્રો, તો હું આનો છેલ્લો અક્ષર સ્વર કાઢી નહીં લઉં, આખો અક્ષર જ લખીશ. જેમ અહીં સ્વર અ લાગુ પાડ્યો તો પેન્ટમાંથી પેન્ટા, હેક્સા, બ્યુટા. તો એવી રીતે જ્યારે ક્રિયાશીલ સમૂહ એક કરતા વધુ વખત આવે ત્યારે આપણે જે ઓલા આલ્કેનનું નામકરણ કરેલ હોય તેનો છેલ્લો સ્વર એડ કરીએ એટલે એ આખો ભાઈ બની જશે ઇથેન. આડો ડેશ કરી અને જે ભાઈઓ છે જેટલી વખત તો તે 1 2 2 વખત છે ડાય વત્તા ઓલ, એનો મતલબ ડાયો. ઇથેન 1 અને 2, ઇથેન 1 2 ડાયોલ. તો આ ભાઈનું એક સામાન્ય નામકરણ છે મિત્રો. આને ઇથિલિન ગ્લાયકોલ તરીકે પણ ઓળખવામાં આવે, અને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. તો એવી જ રીતે મિત્રો એક ઉદાહરણ લઈએ ફરી પાછું. CH2 CH2 OH. સૌ પ્રથમ જોઈએ તો અહીં સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ OH 3 વખત છે. ગમે તે છેડેથી ક્રમ આપીશું 1 2 3. 3 કાર્બન છે માટે પ્રોપેન, એક 1 ઉપર, એક 2 ઉપર, એક 3 વખત મિત્રો. તો 3 વખત છે તો કે ટ્રાય વત્તા ઓલ, તો શું થશે હવે? ટ્રાયોલ. અને આ જે ભાઈ છે એનું પણ સામાન્ય નામકરણ છે, અને ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ તરીકે ઓળખવામાં આવે. તો આ ગ્લિસરીન અથવા ગ્લિસરોલ તમે જોયો જ હોય. તમે જોયો જ હોય? મેં કીધું હા મિત્રો, તમે ઓલી ઘણી બધી સિરિયલો જોતા હોય, એ સિરિયલોની અંદર ઓલા કૃત્રિમ આંસુઓની બનાવટ માટે બેનો જે ઉપયોગ કરે, સિરિયલોમાં આખો દી રડતી જોઈ, તમે જોઈ હોય મિત્રો. તો એમાં એ કૃત્રિમ આંસુની બનાવટમાં જેનો ઉપયોગ કરવામાં આવે એ આ ભાઈ છે ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. તો કોઈ બેના વિડીયો જોતા તેને એમ થાય કે સાહેબ તો બેનોની જ વાત કરે છે કે બેનો ઓલા કૃત્રિમ અથવા તો બનાવટી આંસુ માટે, તો ભાઈઓ કેમ નહીં? તો મારી બેનો ભાઈઓ તો બિચારા સાચન જ રડતા હોય, એને કૃત્રિમ બનાવટ કે કૃત્રિમ આંસુની જરૂર પડે નહીં. તો એ છે આ ભાઈ ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ.
તો અહીંથી આપણે આગળ જઈએ મિત્રો, ચાલો. તો અહીંથી આગળ જઈએ તો ચાલો મિત્રો, આપણી પાસે હવે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 હોય તો સૌપ્રથમ તમે ઓળખો છો આપેલ સંયોજનમાં કુલ 4 કાર્બન છે. CO ક્રિયાશીલ સમૂહ હોય, કીટોન છે. CO નો ક્રમાંક ડાબી બાજુથી ગણીએ તો લઘુતા ક્રમાંક આવે તો તમે લખતા આ બાઈને બ્યુટેન અને સાથે 2 ઓન, બ્યુટેન 2 ઓન અથવા બ્યુટેનોન બંનેને જોડી દેતા. પણ હવે જો એક કરતા વધુ વખત આપણો આ ભાઈ આવશે તો જોઈએ ચાલો મિત્રો, કાર્બનની સંખ્યા, કુલ કાર્બનનો લાંબામાં લાંબી શાખા નક્કી કરી દ્વિબંધ ધરાવતા મીન્સ કે CO આ કાર્બોનિલ સમૂહ જે છે એ ભાઈઓનો ક્રમાંક 2 અને 4 આવશે. તો કુલ 5 કાર્બન. તો મિત્રો હું લખી નાખીશ પેન્ટેન. જો અહીં છેલ્લો અક્ષર ખોડો કરેલ છે, પણ જ્યારે એક કરતા વધુ વખત આ ભાઈઓ આવેલા છે ક્રિયાશીલ સમૂહ, તો આખું નામ જ લખીશ, સાથે આડો ડેશ કરી અને જે ભાઈઓ ઉપર છે 2 ઉપર છે અને 4 ઉપર છે શું છે 2 વખત એટલે કે ડાય વત્તા ઓન છે, કીટોનનો પ્રત્યય ઓન તમે જાણો છો, તો થશે નામકરણ પેન્ટેન 2,4 ડાયોન. પેન્ટેન 2,4 ડાયોન. તો એવી જ રીતે ચાલો મિત્રો, CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 દેખાય છે બધા જ ભાઈઓ બહેનોને 1 2 3 4, એનો મતલબ થશે મિત્રો બ્યુટેન, સાથે 2 3 2 વખત છે માટે ડાયોન. એથી આગળ જઈએ ચાલો, CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. ચાલો દે આ ભાઈઓમાં કાર્બનની લાંબી શાખા 1 2 3 4 5 6, 3 વખત કીટોન છે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. અહીંથી ક્રમ આપીએ તો 2, પછી 4 અને 5 આવે, 2 4 5, પણ અહીંથી ક્રમ આપીએ તો આ 2 3 5 આવશે, માટે ઈ જ ક્રમાંક સાચો. 6 કાર્બન છે માટે શું લખશો મિત્રો? હેક્ઝેન, સાથે 2 3 5 2 3 5, 3 વખત છે મિત્રો, તો ટ્રાય વત્તા ઓન શું કહેશું? ટ્રાયોન. તો મિત્રો દ્વિબંધની સંખ્યા એક કરતાં વધુ વખત હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, તો એવી રીતે અનુક્રમે ડાય વત્તા ઇન, ટ્રાય વત્તા ઇન, ટેટ્રા વત્તા ઇન, ડાય વત્તા આઇન, ટ્રાય વત્તા આઇન, ટેટ્રા વત્તા આઇન. એવી જ રીતે ઓલમાં પણ, આલ્કોહોલમાં પણ ડાય વત્તા ઓલ, ટ્રાય વત્તા ઓલ, ટેટ્રા વત્તા ઓલ, જેમ જેમ સંખ્યા વધે એમ CO કીટોનમાં પણ સંખ્યા જેમ જેમ વધતી જશે, એક કરતાં વધુ 2 3 4, એમ અહીં ડાયોન, ટ્રાયોન, ટેટ્રાયોન વગેરે આવતું જશે. પરંતુ આપણી પાસે જે અહીંયા ભાઈઓ છે એની ચર્ચા કરીએ છીએ હવે, તો ચાલો લઈએ મિત્રો. C ડબલ બોન્ડ OOH સાથે CH2 C ડબલ બોન્ડ OOH. જો અહીં 2 મુખ્ય ક્રિયાશીલ સમૂહ સમાન પ્રકારના છે, C ડબલ બોન્ડ OOH C ડબલ બોન્ડ OOH, તો અહીં આ જે ભાઈ છે એ ભાઈનો કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય 1 2 અને 3. જો 2 C ડબલ બોન્ડ OOH આવેલ હોય તો એ ભાઈનો ક્રમાંક એટલે કે જોજો આ C ડબલ બોન્ડ OOH ક્રિયાશીલ સમૂહનો કાર્બન લાંબી શાખામાં જતો રહે 1 2 અને 3, તો પછી અંતે આપણે ઓઇક એસિડ જ પ્રત્યય લગાડીએ છીએ, એટલે અહીં થશે 2 વખત છે એટલે ડાય વત્તા ઓઇક એસિડ, ડાયોઇક એસિડ. તો અહીં કુલ કાર્બનની સંખ્યા 3 મિત્રો, એટલે થશે પ્રોપેન, પછી તો કે 1 અને 3 અને સાથે ડાયોઇક એસિડ. પણ મિત્રો એક સિસ્ટમ છે કે C ડબલ બોન્ડ OOH ની સંખ્યા જો 2 હોય તો એ હંમેશા છેડા ઉપર જ હોય,
એટલે તમે જે કુલ કાર્બનની સંખ્યા ગણી લીધી કે 1, 2 અને 3, તો નક્કી થઈ જ જાય કે ભાઈ પહેલા નંબરના અને ત્રીજા નંબરના કાર્બન ઉપર જ C ડબલ બોન્ડ OH હોય. માટે ઘણી વખત આપણે આ ક્રમાંક છે તે ક્યાંક ન પણ જોવા મળે, ન પણ લખે અને સીધું લખી નાખે પ્રોપેન ડાયોઇક એસિડ. આનો મતલબ એ 1, 3 જ હોય, બીજી કોઈ શક્યતા હોઈ શકે નહીં. તો એવી જ રીતે ચાલો મિત્રો C ડબલ બોન્ડ OH, CH2, CH2, C ડબલ બોન્ડ OH. ચાલો કાર્બનની લાંબી શાખામાં બંને કાર્બન ગણાઈ જશે 1, 2, 3, 4. તો બ્યુટેન, તો બોયલા બ્યુટેન એટલે મિત્રો 1,4 જ હોય, 1,4 ડાયોઇક એસિડ. તો એવી રીતે ચાલો આનું નામકરણ કહી દઈશું. તો મિત્રો 2, તો કે 1 અને 2, તો ભાઈને કહેવાય ઇથેન ડાયોઇક એસિડ. લખવું હોય તો લખાય ઇથેન 1, 2 ડાયોઇક એસિડ. તો જ્યારે C ડબલ બોન્ડ OH 2 વખત આવે ત્યારે આપણો આ ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવતો હોય, એ કાર્બન લાંબી શાખામાં ગણતરીમાં આવી જાય મિત્રો, એટલે સીધો ડાયોઇક એસિડ, ડાય વત્તા ઓઇક એસિડ એટલે ડાયોઇક એસિડ બની જાય. તો હવે આપણે એના જેવા જ ઉદાહરણ તરફ જઈએ. તો હવે એવું હોય કે CONH2 સાથે CH2, CH2, CONH2. ચાલો જોઈએ મિત્રો, તો વાત કરીએ આપણે આ ભાઈની. તો આ ભાઈમાં કુલ કાર્બનની લાંબી શાખા 4ની થશે. તેમાં આપણા 2 એમાઇડ સમૂહ આવેલા છે, એ સીધે સીધા કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય છે. માટે થશે ભાઈનું નામ બ્યુટેન 1,4 ડાય વત્તા એમાઇડ, એટલે શું થઈ જાય મિત્રો? બ્યુટેન 1,4 ડાયમાઇડ. ટૂંકમાં લખીને આપે, ચાલો જોઈએ ખ્યાલ આવશે તમને. શું કહેવા માંગે છે મિત્રો? CH2 વચ્ચે 4 વખત. તો તમે વિચારો કે આ છેડાનો કાર્બન છે ને તમે વનક્રમ આપી દેશો 1, 2, 3, 4, 5, 4 વખત છે એટલે, અને આ 6 થશે. તો આ ભાઈને કહેશું આપણે 6 કાર્બન, એટલે શું થઈ ગયું મિત્રો? હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. તો એવી જ રીતે ચાલો મિત્રો એના પછીના એક ઉદાહરણ તરફ જઈએ. ચાલો ભાઈ, તમે ઓળખો છો ભાઈને? ઓળખો છો, નાઇટ્રાઇલ છે. નાઇટ્રાઇલ 2 વખત છે. જો એનો કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય 1, 2, 3, 4, તો પ્રત્યેક ખાલી નાઇટ્રાઇલ જ લાગે. તો 4 કાર્બન છે એટલે મિત્રો થશે બ્યુટેન સાથે 1 અને 4 ડાય નાઇટ્રાઇલ. બ્યુટેન 1,4 ડાય નાઇટ્રાઇલ. તો એવી જ રીતે મિત્રો CHO, ચાલો કહેશો હવે ક્રિયાશીલ સમૂહ CHO છે એટલે કે આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડનો આલ પ્રત્યય લાગે, ડાય વત્તા આલ એટલે ડાયાલ બને. 2 વખત 2 કાર્બન છે તો મિત્રો શું થઈ જશે? ઇથેન ડાયાલ. અને લખો હોય તો ક્રમાંક શું થાય? ઇથેન 1, 2 ડાયાલ. સાહેબ આપણે અહીંથી ખબર પડે ડાય વત્તા આલ એટલે 2 વખત CHO. કેટલા કુલ કાર્બનમાં? તો કે 2 કાર્બનમાં. કયા સ્થાન ઉપર? એ 2 જ કાર્બનમાં CHO એમ. તો ચાલો જોઈએ CHO, CH2 3 ટાઈમ્સ CHO. વિચારો જોઈએ તો કે કાર્બનની લાંબી શાખા થશે મિત્રો 1, 2, 3, 4, 5. 5 કાર્બન થયા મિત્રો, એટલે લખી નાખશું પેન્ટેન. તો પેન્ટેન 1,5 ડાયા.
પેન્ટેન 1,5-ડાયાલ. પછી મિત્રો એક C ડબલ બોન્ડ OOH હોય ને એક CHO હોય, એક C ડબલ બોન્ડ OOH હોય ને એક CN હોય, એક C ડબલ બોન્ડ OH અને એક OH હોય, એટલે કે બે થી વધુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો કેને કાર્બનની દીર્ઘતમ શૃંખલામાં મુખ્ય ગણવું અને બાકીનાને વિસ્થાપિત ગણીએ તો તેનું પૂર્વક તરીકે શું નામકરણ થાય એની ચર્ચા આપણે આની અગાઉના લેક્ચરમાં કરી જ ચૂક્યા છીએ મિત્રો. સમજાય ને બધાને? એ તો આવી જ ગયું છે. પણ અહીંયા જે નિયમ અત્યારે હાલ ચાલુ છે તે એવા ભાઈઓ મેં ઉદાહરણમાં લીધા છે મિત્રો. જુઓ હવે અત્યાર સુધીના ઉદાહરણમાં દ્વિબંધ, ત્રિબંધ અને ઓલો ક્રિયાશીલ સમૂહમાં કાર્બન નહોતો આવતો એવો OH એટલે આલ્કોહોલ, અને સાથે ક્રિયાશીલ સમૂહમાં કાર્બન આવતો હોય એવો CO. આ ચારેય ભાઈઓની વાત કરીએ તો એની સંખ્યા એક કરતાં વધુ 2 હોય, 3 હોય, 4 હોય. એ કાર્બનની લાંબી શાખામાં ગણાઈ ગયા બાદ એકય એનો કાર્બન વધે જ નહીં. માટે સીધો ડાય વત્તા ઓલ એટલે ડાયોલ, ડાય વત્તા ઇન એટલે ડાઇન, પછી ડાયની જગ્યાએ ટ્રાય, ટેટ્રાય, એની પાછળ ઇન, આઇન, ઓલ, ઓન વગેરે જોડવો પડે. સમજાય છે આટલી વસ્તુ? પણ આપણી પાસે જે હવે ક્રિયાશીલ સમૂહ એવા છે કે જેમાં C ડબલ બોન્ડ OH માં કાર્બન આવેલો છે, CONH2 માં ખુદ કાર્બન આવેલો છે, CN માં કાર્બન આવેલ છે, CHO માં કાર્બન આવેલ છે, એવા ભાઈઓમાં એટલે ખાસ યાદ રાખો તમારા સિલેબસ મુજબ C ડબલ બોન્ડ OOH, CN, CHO સાથે જોઈએ તો CONH2. ખાસ આ ચાર ભાઈઓ, આ ચારેય ભાઈઓમાં કાર્બન આવેલો છે. આવા ક્રિયાશીલ સમૂહોની સંખ્યા 2 વખત હોય તો તેનો કાર્બન એટલે એ બંને ક્રિયાશીલ સમૂહ 2 વખત હોય તો આનો કાર્બન 1 બીજા છેડે હોય એટલે એ કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય. એટલે પાછળ ઓઇક એસિડ, ખાલી નાઇટ્રાઇલ, આલ, એમાઇડ જ પ્રત્યય લાગે. 2 વખત હોય તો તેનો કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય. પરંતુ આ જે ભાઈઓ છે હવે મિત્રો, એમની સંખ્યા 2 કરતાં વધુ વખત હોય ત્યારે આપણે નામકરણમાં વિચારવું પડે. અને સાથે એક દ્વિબંધ અને બીજો ત્રિબંધ આવેલો હોય ત્યારે વિચારવું પડે. તો એ બંને આ જ ટોપિક પરથી લેવાના નિયમો છે મિત્રો. તો હવે આપણે એની ચર્ચા કરીએ. ચાલો મિત્રો જુઓ, ખાસ સમજો. હવે આપણી પાસે એક વખત C ડબલ બોન્ડ OOH હોય તો એ કાર્બનને જ વનક્રમ આપી અને આપણે કાર્બનની લાંબી શાખા નક્કી કરી નાખતા. મિત્રો જુઓ, આમ હોય કે CH3 C ડબલ બોન્ડ OOH તો તમે આ જ કાર્બનને 1 અને 2 એટલે આ કાર્બનને તમે લાંબી શાખામાં દીર્ઘતમ શૃંખલામાં ગણી લીધો. એટલે તમે ઇથેન વત્તા ઓઇક એસિડ જ લગાડતા, એટલે ઇથેનોઇક એસિડ નામકરણ કરતા. પછીનો નિયમ આપણે જોયો કે હવે જો આપણી પાસે રહેલા સંયોજનમાં 2 વખત આ C ડબલ બોન્ડ OOH આવેલો હોય તો એમાંય તમે એક છેડેથી ક્રમ આપી અને લાંબી શાખા કાર્બનની નક્કી કરી મિત્રો, તો એમાં એ બંને C ડબલ બોન્ડ OOH વાળા કાર્બનને લાંબી શાખામાં ગણી લીધા. એટલે આપણે લખી નાખ્યું પ્રોપેન વધતા 2 વખત છે એટલે ડાય વત્તા ઓઇક એસિડ એટલે ડાયોઇક એસિડ. પણ હવે આપણે જે નિયમની વાત કરીએ છીએ એ છે કે જો આપણો ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવતો હોય, ખાસ કરીને આપણે સિલેબસ મુજબ આ ભાઈઓ C ડબલ બોન્ડ OOH, CHO, CONH2 અને CN બરાબર, એ 2 કરતાં વધુ વખત હવે આવે. હવે 2 કરતાં વધુ વખત હોય તો અત્યાર સુધી તમે શું કર્યું? આ C ડબલ બોન્ડ OOH વાળા કાર્બનને લાંબી શાખામાં ગણી લીધો. જેટલા કાર્બન થયા એનું નામ મૂકી અને તમે 2 વખત છે તો ડાય વધતા ઓઇક એસિડને પ્રત્યે લગાડ્યો. સમજો. પણ હવે આ ભાઈ કેવા એમ માગે છે, હવે આપણે આપણા નિયમની શરૂઆત કરીએ છીએ. હવે તમને જે આ નિયમ કીધો તે છે કે તમારી પાસે એક જે સંયોજન છે એ સંયોજનની અંદર 2 કરતાં વધુ વખત, જુઓ 2 કરતાં વધુ વખત એટલે અહીં 3 વખત મિત્રો
સી ડબલ બોન્ડ OOH ક્રિયાશીલ સમૂહ છે, દેખાય બધાય. તો આવી રીતે બે કરતાં વધુ વખત સી ડબલ બોન્ડ OOH કે CHO કે CN કે CONH2 આવેલા હોય તો શું કરવાનું? આ ભાઈ કરતાં જુદું. તો કે આ ભાઈમાં આપણે બે વખત હતા તો એ કાર્બનને લાંબી શાખામાં ગણી લેતા. એની જગ્યાએ આ ભાઈઓને કાર્બનની લાંબી શાખામાં ગણવાના જ નહીં. તો કાર્બનની લાંબી શાખા આટલી જ થાય મિત્ર, 3 કાર્બનની જ. ગમે તે બાજુથી 1 2 અને 3 ક્રમ આપો. આ ભાઈ કરતાં શું તફાવત છે સમજો ખાસ એક વખત. બધા જ ક્રિયાશીલ સમૂહને લાગુ પડે છે કે બે કરતાં વધુ વખત જ્યારે આપણો આ ભાઈ આવેલો હશે ત્યારે એક પણ કાર્બનને કાર્બનની દીર્ઘતમ શૃંખલામાં ગણવા નહીં. અને કાર્બનની દીર્ઘતમ શૃંખલા નક્કી કરી નાખી મિત્રો તો 3 કાર્બન થયું એટલે લખી નાખશું પ્રોપેન. પણ સાથે હવે તો કે આખો આ ભાઈ વધશે. સી ડબલ બોન્ડ OOH, સી ડબલ બોન્ડ OOH, સી ડબલ બોન્ડ OOH. તો તમે લખી નાખો મિત્રો કે પ્રોપેન 1 2 3 ટ્રાયોઇક એસિડ. તો ખોટું પડે, અહીંયા ટ્રાયોઇક એસિડ ન હાલે. ઓઇક એસિડ શું કામ લગાડો છો ડાયોઇક એસિડ? કારણ કે આ કાર્બન લાંબી શાખામાં જતો રહ્યો છે. આ તો આખો જે આ કાર્બન જ ગણવાનો છે આખો. માટે આ ભાઈને જ્યારે હવે બોલવા હોય ત્યારે શું બોલવા પડે એ મેં લખીને તમને આપી દીધું કે જ્યારે આપણો સી ડબલ બોન્ડ OOH વાળો કાર્બન કાર્બનની દીર્ઘતમ શૃંખલામાં ન ગણાય ત્યારે એનો પ્રત્યય શું લાગે? કાર્બોક્સિલિક એસિડ લાગે. 2 વખતની જગ્યાએ હવે 3 વખત છે તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, ટ્રાયોઇક એસિડ નહીં, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ બનશે. માટે નામકરણ થશે મિત્રો 1 2 3 પ્રોપેન, 1 2 3 1 2 ને 3 વખત શું છે? કાર્બોક્સિલિક એસિડ. માટે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. મિત્રો કાર્બોક્સિલિક એસિડ આવ્યો અહીંયા તમે જુઓ આ ભાઈમાં શું થયું? 1 2 3 2 વખત હતો, 2 વખત તો 1 2 3 પણ એ 1 અને 3 માં આપણા આ સી ડબલ બોન્ડ OOH નો કાર્બન જતો રહ્યો એટલે ખાલી આનો ઓઇક એસિડ, આનો ઓઇક એસિડ એટલે આપણે ડાય વત્તા ઓઇક એસિડ લીધું એટલે ડાયોઇક એસિડ થયું. અહીં ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, અહીંયા ટ્રાયોઇક એસિડ હોય તો એ નામકરણ ખોટું થાય. શું તફાવત છે ખ્યાલ આવે? બધા જ ક્રિયાશીલ સમૂહને એક સરખી જ વસ્તુ લાગુ પડે. ફરી પાછું એક વખત છે આ ભાઈ, એક વખત છે આ ભાઈ તો આપણે સીધું લખી નાખ્યું ભાઈ ઇથેનોઇક એસિડ, કાર્બનની લાંબી શાખા 1 2 3 છે. 2 કાર્બન સી ડબલ બોન્ડ OH વાળા ભાઈઓ લાંબી શાખામાં જતા રહ્યા તો ડાય વત્તા ઓઇક એસિડ. અને હવે જો 2 કરતાં વધુ વખત, હવે ગમે તેટલી વખત આવે, 3 વખત 4 વખત 5 વખત 6 વખત, તો તમારે એક પણ સી ડબલ બોન્ડ OH વાળા કાર્બનને દીર્ઘતમ શૃંખલામાં ગણવાના નહીં. એના સિવાયની લાંબામાં લાંબી શાખા નક્કી કરી જે ભાઈઓ ઉપર આવેલા છે એ ભાઈઓ એને તમારે જેટલી વખત હોય, 3 વખત હોય તો ટ્રાય, 4 વખત હોય તો ટેટ્રા અને પાછળ કાર્બોક્સિલિક એસિડ પ્રત્યય લગાડવો પડે. ચાલો જો કેટલાક ઉદાહરણ લઈએ મિત્રો. જો આ ભાઈની અંદર કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહ, કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહની સંખ્યા 2 કરતાં વધુ 3 વખત છે તો એક પણને કાર્બનની લાંબી શાખામાં ગણીશું નહીં. તો અહીં કાર્બનની સંખ્યા થશે 1 2 3 એટલે 3 કાર્બન થયા મિત્રો. તો પ્રોપેન. હવે તો કે પહેલા નંબરના, બીજા નંબરના અને ત્રીજા નંબરના કાર્બન ઉપર શું લખશું? ટ્રાય નાઇટ્રાઇલ નહીં, આ કાર્બન હજી ગણવાનો બાકી જ છે મિત્રો. માટે આ ભાઈને લખાય પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બનાઇટ્રાઇલ અથવા કાર્બોનાઇટ્રાઇલ. CH2 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 ચાલો જોઈએ CHO CHO અને CHO. શાંતિ. આપેલ સંયોજનની અંદર કાર્બનની લાંબી શાખા નક્કી કરવા તો 6 ન કરના 1 2 3 4 5 ને 6 ન ગણાય.
કીધું કે જો CHO કાર્બનવાળો ક્રિયાશીલ સમૂહ 2 કરતાં વધુ વખત છે તો એક પણ કાર્બનને ક્રમ આપવાનો નથી, એના સિવાયના કાર્બનની લાંબી શાખા નક્કી કરી નહીં. પણ હવે જોઈએ તો જે 3 CHO છે અહીંથી ગણીએ તો આ 1 ઉપર આવે, પછી 1 3 4 આવે, પણ અહીંથી ગણીએ તો આ 1 2 4 આવે. તો 1 2 4 4 2 51 મારી બેબી લખન હવાય. તો 1 2 4 છે એ ક્રમ નાનો આવે, માટે અહીંથી જ ક્રમ આપવો પડે. તો કુલ કેટલા કાર્બન થયા મિત્રો? 4. તો લખી નાખીશ બ્યુટેન. કેટલામાં નંબરના કાર્બન ઉપર? એક 1 ઉપર, એક 2 ઉપર અને એક 4 ઉપર. કેટલી વખત છે? 3 વખત, એટલે ટ્રાય. શું છે? CHO. તો CHO નો પ્રત્યય શું લાગે? કાર્બાલ્ડિહાઇડ. ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ટ્રાયાલ નથી લખી નાખવાનું, જેમ ડાયાલ લખ્યું આપણે એમ ટ્રાયાલ નો આવે, ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. સમજાણું કઈ કે નહીં મિત્રો? તો આ જે ભાઈઓ છે તે બધા જ ક્રિયાશીલ સમૂહ 3 કે 3 કરતાં વધુ, એટલે કે 2 કે 2 કરતાં વધુ વખત આવેલા હોય તો એમાં કઈ રીતે બોલાય એનું છેલ્લું ઉદાહરણ ચાલો જોઈએ. આપેલ સંયોજનનું IUPAC નામકરણ કરવું છે મિત્રો. આપેલ સંયોજનનું IUPAC નામકરણ કરવું છે તો એ નામકરણની અંદર ચાલો C ડબલ બોન્ડ OOS સમૂહની સંખ્યા 2 કરતાં વધુ 4 વખત છે, એટલે આપણે એક પણ કાર્બનને દીર્ઘતમ શૃંખલામાં ન ગણતા કાર્બનની લાંબી શાખા જોઈએ તો 5 કાર્બનની થશે. અહીંથી ગણીએ તો આ 1 ઉપર, આ 2 ઉપર, અહીંથી ગણીએ તો પણ આ 1 ઉપર, આ 2 ઉપર, એટલે ગમે તે બાજુથી ક્રમ આપી શકાશે. 1 2 3 4 5. 5 કાર્બન છે એટલે કરી નાખશું મિત્રો પેન્ટેન. સાથે કેટલામાં કાર્બન ઉપર? 1 2 4 5. 4 વખત છે માટે શું લખી નાખશું? ટેટ્રા. પેન્ટેન 1 2 4 5. પેન્ટેન 1 2 4 5 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. તો ઉદાહરણ એક છેલ્લું લ્યો જોઈએ, પછી આપણે તમને કેટલું સમજાણું એની ચર્ચા કરી અને આગળ વધીએ. ચાલો ચાલો આપેલ સંયોજનમાં CONH2 3 વખત આવેલ હોય, એક પણ કાર્બનને દીર્ઘતમ શૃંખલામાં ન લેતા આપણને કાર્બનની લાંબી શાખા 1 2 3 4 ને 5 ની મળશે. અહીંથી ગણીએ તો આ 1 ઉપર, આ 1 ઉપર, પણ પછી આમથી આલીએ તો 1 ને 2 ઉપર આવી જાય છે. તો આમ જ ચલાય મિત્રો. તો ભાઈમાં કુલ કાર્બન છે 5, એટલે લખી નાખશું પેન્ટેન. તેથી આગળ જઈએ. કુલ 5 કાર્બનમાં સાથે 1 2 અને 5 ઉપર 3 વખત ટ્રાય અને કાર્બ વત્તા એમાઇડ છે એટલે ટ્રાય કાર્બેમાઇડ. ટ્રાય કાર્બેમાઇડ. તો આ ખૂબ જ અગત્યનો નીટ JEE માટેનો એક નિયમ છે. તો આની સાથે તમને શું ખ્યાલ આવે મિત્રો? આ 5 ભાઈઓ જે છે એ એવી રીતે આવે કે જેનો કાર્બન લાંબી શાખામાં ગણાઈ જાય તો આ ભાઈનો ઓઇક એસિડ, આનો આલ, આનો નાઇટ્રાઇલ, આનો એમાઇડ પ્રત્યય લાગે. પરંતુ જો આ કાર્બનની લાંબી શાખામાં ન ગણાય તો આપણે એ ભાઈનો પ્રત્યય કાર્બોક્સિલિક એસિડ, કાર્બાલ્ડિહાઇડ, કાર્બોનાઇટ્રાઇલ અને કાર્બેમાઇડ લગાડવો પડે. તો જો તમને આટલી વસ્તુ સમજાણી હોય મિત્રો, તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે મારી પાસે કોઈ સાયક્લિક સંયોજન છે કે સાહેબ સાયક્લિક એટલે તો ક્યાંક કરાવી દીધું મિત્રો. સાયક્લિક સંયોજન સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન આવી ગયું.
તો જુઓ તો અહીં સરસ મજાની વસ્તુ છે હો. આપણી પાસે માનો કે સાયક્લિક સંયોજન છે, CH2 કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ 3 કાર્બન છે એટલે આપણે ભાઈ સાયક્લોપ્રોપેન કહેતા. આના કોઈ હું એક કાર્બન ઉપર હવે C ડબલ બોન્ડ OH લખી નાખું કે CHO લખી નાખું કે ભાઈ મિત્રો તમને સમજાતું હોય તો હું શું કહેવા માંગુ છું, 5 કાર્બન હોય અને હું CHO લખી નાખું, 4 કાર્બન હોય અને સાથે ધારો કે આપણે CN લખી નાખીએ, અને એવી જ રીતે 6 કાર્બન છે અને એની સાથે કોઈ એક જગ્યાએ CONH2 મૂકી દઈએ. તો જુઓ તો તમે જે આ ભાઈની કાર્બનની લાંબી શાખા ગણશો એમાં આ કાર્બન ગણાશે નહીં. તો એક જ વખત C ડબલ બોન્ડ OH આવેલો હોવા છતાં પણ અહીં ઓઇક એસિડ પ્રત્યે નહીં લાગે. હું અહીંયા આમ લખીશ, તમને ખબર પડી જશે. સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. આ ભાઈ આખે આખું ગણી નાખ્યું, સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ. એક જ વખત CHO છે એટલા માટે. હું તમને સમજાવવા માટે લખું છું. CH3 C ડબલ બોન્ડ OH હતો તો આ કાર્બનને ગણી લેતા 1 ને 2. તો આપણે એમ લખતા ઇથેન વત્તા ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ લખતા, ઓઇક એસિડ લખતા. અહીંયા કાર્બોક્સિલિક એસિડ લખવું પડે છે. એક જ વખત આવેલો છે. જ્યારે ઓલી શૃંખલાવાળા ભાઈઓ હતા ત્યારે આપણે જોયું કે જો આ ભાઈઓની સંખ્યા શૃંખલામાં 3 કે 4 કે 5 હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડ લાગે, બાકી તો ડાયોઇક એસિડ કે ઓઇક એસિડ પ્રત્યે લગાડતો. આ તફાવત ખાસ સમજાય તો મેળ પડી જાય મારા વાલાઓ. તો આ ભાઈને કુલ 5 કાર્બનવાળો ભાઈ છે, 1 2 3 4 5 બંધ આકૃતિ મિત્રો છે યાર. તો આ ભાઈ છે એને કહેવાય સાયક્લોપેન્ટેન. તો સાયક્લોપેન્ટેન અને CHO એટલે આલ નહીં મિત્રો, જો અહીં સાયક્લોપેન્ટેનાલ નો આવી જાય. સાયક્લોપેન્ટેનાલ બોલો તો મિત્રો 5 કાર્બનને તમે સીધો પ્રત્યય લગાડી દીધો. આ કાર્બનની ગણતરી જ ન થઈ એમ કે છે. અને આ કાર્બનને ગણવું હોય તેને પાછળ કાર્બાલ્ડિહાઇડ લખવું પડે. તો કાર્બાલ્ડિહાઇડ. તો કોઈ પ્રશ્ન થાય કે સાહેબ એક લખવો ન પડે, મેં ના મામા એક જ હોય તો નાના મોટા કાણિયા કે કંસમામાં કહેવાની કાંઈ જરૂર પડે નહીં. આ CHO નો કાર્બન જ 1 3 દીધો હોય સમજાય તો. માટે આ ભાઈ છે તો આ ભાઈને કહેશો કુલ મિત્રો કેટલા 4 કાર્બન વાળો ભાઈ થયો, તો સાયક્લોબ્યુટેન. સાથે આ ભાઈને કહેવાય કાર્બોનાઇટ્રાઇલ. આ ભાઈની વાત કરીએ તો 6 કાર્બન વાળી શાખા છે, 1 2 3 4 5 6 હે ભાઈ, અને સાથે CONH2. તો આ ભાઈને કહેવાય સાયક્લોહેક્ઝેન. સાથે કાર્બેમાઇડ. હવે મિત્રો આવું હોય, બોલો આવડી જાય. આ ભાઈ છે તે આપણી મુખ્ય શાખા. આ ભાઈઓ 2 વખત છે તેમ છતાં અહીંયા ડાયોઇક એસિડ નહીં લાગે. એનો મતલબ એવો ન થયો કે ચક્રીય સંયોજનમાં C ડબલ બોન્ડ OH 1 વખત 2 વખત 3 વખત અરે ગમે તેટલી વખત હોય કાર્બોક્સિલિક એસિડ પ્રત્યે લાગે. તો આ ભાઈનું નામકરણ થાય સાયક્લોહેક્ઝેન. પણ હવે લખવું પડે કે આ એક 1 ઉપર છે ને એક 2 ઉપર છે, કારણ કે એક 1 ઉપર એક 3 ઉપર હોઈ શકે, એક 1 ઉપર એક 4 ઉપર હોઈ શકે. તો સાયક્લોહેક્ઝેન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. પડે છે મિત્રો કઈ ટપો. નીટ JEE માટેનો ખૂબ જ IMPનો ટોપિક છે તે અત્યારે IUPAC નામકરણમાં ચાલી રહ્યો છે મિત્રો. આ કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહોમાં ક્યારે ઓઇક એસિડ, ક્યારે આલ, ક્યારે એમાઇડ, ક્યારે નાઇટ્રાઇલ અને ક્યારે એની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ, કાર્બાલ્ડિહાઇડ, કાર્બેમાઇડ કે કાર્બોનાઇટ્રાઇલ.
તો આ જે છે એ નિયમને કહેશું આપણે આપણો કાર્બનિક સંયોજનનો IUPAC એક નિયમ. પછી મિત્રો હવે આમ હોય તો એ તો તમને આવડવું જોઈએ કે મારી પાસે માનો કે આપેલ સંયોજનમાં એક અહીં C ડબલ બોન્ડ OH છે, અહીં એક OH છે, લખી નાખીએ સાથે તો કે આ ભાઈની અંદર CHO છે. આ ભાઈનું IUPAC નામકરણ કરવું છે તો જોજો તમારા કેટલાક નિયમોનો સમન્વય કર્યો તો કે સાહેબ આ ભાઈ તો મારું ખરું ચક્રીય છે 6 કાર્બન વાળું, પાછા 3 જુદા જુદા ક્રિયાશીલ સમૂહ છે પણ એમાંથી ઓલો C ડબલ બોન્ડ OH વધુ ક્રિયાશીલ સમૂહ કહેવાય એટલે સાહેબ આને તો 1 દઈ જ દેવો પડે. પછી તો કે પછી આમ હાલવા જઈએ તો 2, 3 ને 4 ઉપર આવે પણ આ તો 2 ઉપર જ આવી જાય તો આમ જ ચાલવું પડે. તો એનો મતલબ કે આ 1ની સાપેક્ષે આ 2 ઉપર તો કે સાહેબ તો આ તો હવે વિસ્થાપિત સમૂહ કહેવાય. વિસ્થાપિત સમૂહ હોય તો આને હાઇડ્રોક્સી બોલવો પડે, ખરો યાદ? તો આ CHO વિસ્થાપિત સમૂહ હોય તો જો મિત્રો હું અહીંયા એકલો આવ્યો CHO ચક્રીય સંયોજનમાં તો મેં પાછળ કાર્બાલ્ડિહાઇડ લગાડ્યું છે હો, પણ એ જ ભાઈ ઓલા કોઈ સક્રિય સમૂહ C ડબલ બોન્ડ OHની સાથે આવેલો છે તો આપણે આ ભાઈને ફોર્માઇલ બોલતા. જો યાદ આવી જાય તો મારા ભાઈઓને બહેનો, ફોર્માઇલ. પછી ABCD પ્રમાણે ABCDEF પહેલાં આવે, સાચી વાત છે. તો આપણે આ ભાઈનું નામ પણ લખવું પડશે મિત્રો, ફોર્માઇલ 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન. હવે અહીંયા 1 કાર્બોક્સિલિક એસિડ લખવાની જરૂર નથી, સીધું E1ની સાપેક્ષે જ લખેલું હોય એમ, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. અહીંયા કોઈ લખ્યા છે કે સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ તોય ખોટું ન પડે, પણ એ લખવાની કાંઈ જરૂર હોય નહીં. લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. તો આને કહેશું આપણે મિત્રો ક્યારેક જુદા જુદા હોય ત્યારે આગળના નિયમનો ઉપયોગ સાથે આ CHOને ક્યારે કાર્બાલ્ડિહાઇડ કહેવાય, ક્યારે ફોર્માઇલ કહેવાય, ક્યારે એનો આલ લાગે. અને આ બધું આવડે તો મજા આવે, નહીંતર ખરેખર આલ લાગે, આલ આવે એમ કહીએ ને સાદી ભાષામાં, કંટાળો આવે એમ. તો આ નિયમો સમજાય તો મેળ પડે. તો હવે આપણે એ પણ જોયું મિત્રો કે એક દ્વિબંધ આવ્યો હોય તો નામકરણ, એક કરતાં વધુ દ્વિબંધ આવ્યા હોય કે એક કરતાં વધુ ત્રિબંધ આવ્યા હોય તો નામકરણ. પણ હવે મારા હારા એક જ સંયોજનમાં દ્વિબંધ અને ત્રિબંધ બંને ભેગા આવે તો શું કરવું? તો જોઈએ છેલ્લો સરસ મજાનો ફરી પાછો એક IMP નિયમ કે જો દ્વિબંધ અને ત્રિબંધ, જો દ્વિબંધ અને ત્રિબંધ બંને સંયોજનમાં આવેલ હોય તો જેનો ક્રમ નાનો આવે તેને લઘુત્તા ક્રમાંક આપી નામકરણ કરવું. અને જો બંનેના છેડેથી સમાન ક્રમ આવતા હોય તો દ્વિબંધને લઘુત્તા ક્રમાંક મળે. ખૂબ જ અગત્યનો IMP નિયમ મિત્રો. લખીએ પેલા ઉદાહરણ એટલે વધુ ખ્યાલ આવે. આપણે કેટલાક ઉદાહરણ લખી નાખીએ.
જો મિત્રો આપેલા સંયોજનમાં દ્વિબંધ અને ત્રિબંધ બે આવેલા છે, તો શું કરવાનું? તો કે જોવાનું, દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોય તો એવું જરૂરી નહીં કે દ્વિબંધને જ ક્રમ નાનો આપવો. બેમાંથી જેનો ક્રમ નાનો આવતો એ ક્રમ આપી દેવાનો. એટલે ઓલી આપણી લઘુતા ક્રમાંકવાળી જ રીત થઈ. મિત્રો જો કોઈ આ બાજુથી ગણે તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો અહીંયા તમે 2 ઉપર અને 5 ઉપર આવશે. અને જો કોઈ અહીંથી ક્રમ આપશે, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 તો છે, તો ક્યાં આવશે મિત્રો? આ 1 ઉપર અને આ 4 ઉપર. તો 1 અને 4, તો 25 કરતાં 14 નાના જ કહેવાય આપણે કહેતા. તો આ ક્રમ સાચો થશે, આ ક્રમ ખોટો. આ ભાઈની વાત કરીએ. આ ભાઈમાં મેં ફરી પાછો અહીંથી ક્રમ આવ્યો તો 1, 2, 3, 4, 5 અને 6. તો મિત્રો 2 અને 5 ઉપર આવે છે. હું દ્વિબંધ કે ત્રિબંધ ક્યાં છે એ કંઈ જોતો જ નથી. હું બેયના ક્રમ એક બાજુથી જમણી બાજુ ડાબી બાજુથી ક્રમ આપીને વિચારું છું. તો ફરી પાછો અહીંયા 1 ઉપર ને 4 ઉપર. તો ફરી પાછો 14 ક્રમ જે છે તે નાનો, એટલે આ ભાઈની રીત સાચી, આ ભાઈની રીત ખોટી થશે. આ ભાઈની વાત કરીએ. અને અહીંથી ગણશો 1, 2, 3, 4, 5, 6. તો 1 ઉપર અને 5 ઉપર. આ બાજુથી ગણીએ તો પણ 1 ને 5 જ આવશે. શું છે ત્રણેયમાં તફાવત એ પહેલાં ખ્યાલ આવે. મેં દ્વિબંધ ત્રિબંધને કંઈ જોયા નથી. તો એમ કે છે કે જ્યારે દ્વિબંધ ને ત્રિબંધ સંયોજનમાં આવેલ હોય ત્યારે જોવાનું કે ભાઈ જો આ બાજુથી ગણવા જાય તો દ્વિબંધનો બીજો ક્રમ આવે છે, પણ આ છેડેથી ગણીએ તો ટ્રિપલ બોન્ડનો એટલે કે ત્રિબંધનો પહેલો ક્રમ આવે છે. તો આ બગડા કરતાં આ એકડો નાનો કહેવાય, તો આ બાજુથી જ ક્રમ આપી દેવાનું. એમ આ ભાઈમાં વાત કરીએ તો કે જો આ છેડેથી ગણીએ તો ત્રિબંધ 3 ઉપર આવે છે, એની જગ્યાએ આ બાજુથી ગણીએ તો દ્વિબંધ 1 ઉપર આવે છે, તો આ બાજુથી જ ક્રમ આપી દેવાય. જો આ ભાઈની અંદર ત્રિબંધનો ક્રમ નાનો આવશે, આ ભાઈમાં દ્વિબંધનો ક્રમ નાનો આવશે. પણ હવે એવું જોઈએ કે તમે ગમે તે છેડેથી હાલો તો દ્વિબંધનો ક્રમ, અહીંયા ત્રિબંધનો ક્રમ 1, તો અહીં દ્વિબંધનો ક્રમ 1. એટલે કે બંને છેડેથી ગણતા દ્વિબંધ અને ત્રિબંધનો ક્રમ સમાન આવે તો તમારે ફરજિયાત પ્રાયોરિટી તો કોને આપવાની? આલ્કિનને આપવાની થાય. બાકી તમારે જેનો ક્રમ નાનો એને અગ્રિમતા ક્રમ આપી દેવો પડે. સમજાય છે કંઈ? તો આ જે ભાઈ છે તે ખૂબ જ અગત્યનો નિયમ જે છે એની ચર્ચા કરીએ. તો આ ભાઈનું નામ પણ કરવું હોય તો મિત્રો હવે કુલ કેટલા કાર્બન થયા મિત્રો? 6. પણ જો મિત્રો અહીં 6 કાર્બન છે, પણ અહીંયા 6 કાર્બનનું નામ હેક્ઝ જ રહેશે, હેક્ઝા નહીં થઈ જાય. સાથે હવે એક ઇન છે અને એક આઇન છે. ઇન અને આઇન, ઇન અને આઇન, તો બંને પ્રત્યે જ આવશે. ક્રમાંક ગમે તે આવ્યો હોય પહેલાં ઇન લખવાનું પછી આઇન લખવાનું થાય. તો આ ભાઈનું નામ પણ કરીએ. 1, 2, 3, 4, 5, 6 આ બાજુથી ગણ્યા છે, એ જ ક્રમ સાચો છે. કુલ 6 કાર્બન છે એટલે હેક્સ. સાથે અહીંયા જોઈએ તો 4 ઉપર ઇન છે, હેક્સ 4 ઇન 1 આઇન. આ ભાઈની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6 આ જ સાચા છે. તો ફરી પાછા 6 કાર્બન એટલે હેક્સ. સાથે મિત્રો હવે અહીંયા જો આ 1 ઉપર ઇન છે અને 4 ઉપર આઇન છે. આ બેયમાં તફાવત જુઓ. પણ હવે આમાં ગમે તે છેડેથી ક્રમાંક આપીએ, 1 ઇનનો આવે ને આઇનનો આવે, ઇનનો આવે ને આઇનનો આવે, ત્યારે ફરજિયાત ઇનનો ક્રમ નાનો આવે વિચારવું પડે. તો અહીં ફરી પાછા 6 કાર્બન છે એટલે લખી નાખીશ મિત્રો હેક્સ. સાથે જોઈએ તો કે હવે 1 ઉપર ઇન અને સાથે 4 છેડા ઉપર છે એટલે આપણે લખવું પડશે 5 આઇન. તો આની ખાસ રટણ કરો, આના જુદા જુદા ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે. તો આને કહેશું આપણે મિત્રો
સામાન્ય રીતે કેટલાક કાર્બનિક સંયોજનોના આયુપીએસી નામકરણના આપણા એનસીઆરટી બુકના કેટલાક આયુપી નિયમો અને સાથે એ ભાઈઓના કેટલાક ઉદાહરણ. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે ખાસ એક જે આપણી પાસે હાઇડ્રોકાર્બન જ હોય એવા હાઇડ્રોકાર્બન આલ્કેન, આલ્કીન, આલ્કાઇન સિવાયનો એક છે એના વ્યુત્પન્નોના આપણે નામકરણ કરવા છે મિત્રો. તો એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું મિત્રો. તો આજે આટલી તૈયારી કરું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય હિન્દ.